बोलो श्री कृष्ण कन्हैया लाल की जय हो। મહાભારતની આ આદ પર્વનો મહિમા સાંભળનાર સર્વે મારા શ્રોતાજનોને શંકરપુરી મહારાજના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા અને એમાં પ્રથમ આદ પર્વ। આદ પર્વનો 22મો ભાગ આપણે સાંભળ્યો। હવે પાંડવ જન્મનો મહિમા 23મા ભાગમાં સાંભળશું। આપ સૌ એક ચિત્ત થઈને સાંભળો। વૈશંપાયણી પેર બોલ્યા ને સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આ યાદ પર્વનો મહિમા। કુંતાજી પહેલો મંત્ર જપતા યમ રાજાનો સાર, તવ યમરાયે આવીને મૂક્યો યુછંગ કુમાર। તવ યમરાજે આવીને મૂક્યો ખોળામાં કુમાર। રૂપાળો શીળો ને સુત જ દીઠો હરખી કુંતાય પાર। નારદજી આનું નામ રે પાડો ગુણનો કરો વિસ્તાર। નારદ કહે છે સુત એ તારો બહુ કરશે શુભ કર્મ, દયાળુ દાતા નીકળવાનો નામ યુધિષ્ઠિર ધર્મ। શત્રુ મિત્ર ને સરખારે ગણશે વર્તશે પુણ્ય પેર, અરે મું મળદું પડ્યું હશે પણ નેની નહીં કરે પેર। મું મળદું પડ્યું હશે પણ તેને નહીં કે મેર। ગૌ બ્રાહ્મણ નો થશે પ્રતિપાલ રહેશે સાચો સત્યવાદી। જગતમાં એની જે વંચાશે એ તો ભોગવશે ગાદી। તવ કુંતા કહે શત્રુ મિત્ર નો સરખો ગણશે પ્રેમ,
ત્યારે તે મારા સ્વશત્રુમાં રહી જ શકશે કેમ? ત્યારે માતા કુંતાજી પહેલો મંત્ર જપે છે. યમરાજનો એ મંત્ર છે અને યમરાજનો એમને સ્નાન ધ્યાન કરી નાહી ધોઈ ધ્યાન લગાવી અને યમરાજનો મંત્ર જપ્યો છે. ત્યારે યમરાજે આવી અને એમના ખોળામાં કુમારને મૂક્યો છે, પુત્ર મૂક્યો છે. ખૂબ રૂપાળો છે, રૂપનો અંબાર છે. એને જોઈને, પુત્રને જોઈને કુંતા માતા હરખ્યા છે. નારદજીને કહે છે કે હે નારદજી, આનું તમે નામ પાડો અને એના કેવા ગુણ છે એનો તમે ગુણનો વિસ્તાર કરો. નારદજી કહે છે કે હે બાઈ, આ તારો પુત્ર ખૂબ શુભ કર્મવાળો છે અને એ ખૂબ દયાળુ નીકળવાનો છે, દાતા નીકળશે. એનું નામ હું યુધિષ્ઠિર પાડું છું, ધર્મરાજ પાડું છું, યુધિષ્ઠિર ધર્મરાજ. પણ એ શત્રુ અને મિત્રને સરખા જ ગણશે, બંનેમાં કઈ ભેદભાવ નહીં જુએ. પણ પુણ્ય ખૂબ વર્તાશે એની પેર, અને મરેલું મળદું પડ્યું છે એની જોડેથી નીકળશે, પણ તો એને મરે એવું નહીં કહીએ. ગાયોનો અને બ્રાહ્મણોનો એ પ્રતિપાલ હશે, ખૂબ ગૌદાન કરશે, બ્રાહ્મણોને ખૂબ આદર સત્કાર આપશે અને એ જીવનમાં સત્યવાદી રહેશે. જગતમાં એની જય વંચાશે બાઈ, અને એ તો ગાદી ભોગવશે, એ જ રાજ કરશે. ત્યારે કુંતાજી કહે છે કે મહારાજ, શત્રુ અને મિત્રને સરખો જો પ્રેમ ગણશે તો એ મારી જેઠાણીના 100 પુત્ર છે એ 100 શત્રુઓમાં કેવી રીતે રહેશે? માટે આ પુત્ર તો ઠીક જ છે, તે માટે મૂકી દઉં. પેલી ના 100 સૂતને મારે તેવો હું માગી લઉં. માટે આ પુત્ર તો ઠીક જ છે, તે માટે મૂકી દઉં. પેલી ના 100 સૂતને મારે તેવો હું માગી લઉં. એમ કહીને રે ભૂમિ પર મૂક્યો ધર્મરાય સંતાન. પછી બીજો મંત્ર જપવા લાગી, ધર્યો વાયુનું ધ્યાન. એમ કહી મંત્ર મંત્ર ભૂમિ પર, એમ કહીને પુત્ર ભૂમિ પર મૂક્યો ધર્મરાયે સંતાન. પછી બીજો મંત્ર જપવા લાગી, ધર્યો વાયુનું ધ્યાન. મંત્ર વશ છે દેવતા, તે વાયુ દેવના ચૂક્યો. લાંબો પહોળો ને પહોંચતો ત્યાં પુત્ર ખોળામાં મૂક્યો. ભુજ છે ભારે ને ચરણ લાંબા, અલમસ્ત એનું કાઠું.
બહુબળિયો ને બિહામણો એનું ગાગર જેવડું માથું ભુજ છે ભારે ચરણ લાંબા એનું ગાગર જેવડું માથું બહુબળિયો ને બિહામણો એનું ગાગર જેવડું માથું ધોકા જેવડી ઓગળીઓ છે ઉદર 10-20 ગોળા 32 દાંત લઈને આયો તપેલા જેવડા ડોળા કુંતાજી જોઈને રે ભય પામ્યા કુંતાજી જોઈને ભય પામ્યા આ સુત કેવો થાશે ઓરે નારદજી મને લાગે છે તે મા બાપને ખાઈ જાશે કુંતાજી જોઈને ખૂબ ભય પામ્યા સુત કેવો થાશે ઓરે નારદજી મને લાગે છે તે મા બાપને ખાઈ જાશે નારદ કહે જરા ન બીશો એ બહુ બળિયો થાશે તમે કહેશો કે જાય ઉત્તરમાં તો એ દક્ષિણ જાશે ત્યારે કુંતાજી કહે છે કે શત્રુ મિત્રને સરખા ગણશે તો મારા 100 શત્રુઓમાં કેવી રીતે રહેશે માટે આ તો ઠીક જ છે એમ કહી અને એમને ધર્મરાજને જમી પર મૂક્યા છે ધરતી ઉપર મૂક્યા છે અને પછી બીજો મંત્ર જપવા લાગ્યા ધ્યાન ધર્યું છે વાયુદેવનું ત્યારે મંત્રને આધીન છે દેવતાઓ એટલે વાયુદેવતા બિલકુલ ન ચૂક્યા અને મંત્ર ભણતા જ ખૂબ લાંબો પહોળો અને પહોંચતો આવીને એમને પુત્ર ખોળામાં મૂક્યો છે એના હાથ ખૂબ ભારી છે એના પગ ખૂબ લાંબા છે અને અલમસ્ત એનું શરીર છે આખું કાઠું એનું અલમસ્ત છે બહુ બળિયો છે ખૂબ તાકાતવંત દેખાય છે અને ડરામણો છે બિહામણો જેવો લાગે છે એનું ગાગર જેવડું ઘુણિયા જેટલું મોટા ચરુડા જેવડું તો માથું છે ધોકા જેવડી આંગળીઓ છે એની અને ઉદર 10-20 ગોળા 32 દાંત એ તો લઈને આવ્યો ને એના તપેલા જેવડા તો ડોળા છે એટલે કુંતાજી એને જોઈને ભય પામ્યા કે આ તો કેવો થશે ઓ નારદજી આ તો મને લાગે છે કે મને ને એના બાપને બંનેને ખાઈ જશે ત્યારે નારદજી કહે છે કે બાઈ ડરશો નહીં એ ખૂબ બળિયો થશે તમે જો કહેશો કે ઉત્તરમાં જાતો એ જરૂર દક્ષિણમાં જશે તમારું કીધું કરે એવો લાગતો તો નથી પણ તો એ ભગવાન કરે ખરી એક ભુજાએ ગદા ઝાલવાનો બીજે ઝાલશે ફરસી વિવાહનું કામ થતું હશે ત્યાં જઈને કરાવશે વર્ષી નારદજી કહે છે કે એક હાથમાં તો ગદા પકડશે અને બીજામાં ફરસી પકડશે અને જ્યાં વિવાહનું કામ વાતચીત થતી છે ને ત્યાં તો જઈને વર્ષી કરાવશે તમારા દાદા મરી ગયા હતા એમની વર્ષી 12 મહિના થઈ ભજન કરો એવો થશે આ ગૌ બ્રાહ્મણ નો પ્રતિપાલય તો સેવક શિવ નો થશે વરદાન મળશે મહાદેવજી નું દેખશે એટલું ખાશે
મનમોજીને મુમતી થાશે, અધર્મીની હાણ કરશે. તારી જેઠાણી નારે સોનંદન આને જ હાથે મરશે. મનમોજીને મુમતી થાશે, અધર્મીની હાણ કરશે. તારી જેઠાણી ના સોરે નંદન આને હાથે મરશે. ફૂલાવે કામ કરશે, ધાર્યું રહેવાનો કુશળ ક્ષેમ. જગતમાં જય વર્તાવવાનો, નામ બળિયો ભેમ. ત્યારે નારદજી કહે છે કે ડર નહીં બાઈ, એ ગૌ બ્રાહ્મણનો તો પ્રતિપાલ હશે અને શિવજીનો સેવક થશે. ગાયોને બ્રાહ્મણોને ખૂબ પ્રેમ હશે, એને ભગવાન શિવનો સેવક થશે અને એને મહાદેવ ભોળાનાથનું વરદાન મળશે. એટલે જેટલું ભાળશે એટલું ખાઈ જશે બાઈ. ખૂબ મનમોજી અને મમતી વાળો થશે અને અધર્મી જે હશે એની હાણ કરશે. એ અધર્મીઓને જ મારશે બાઈ. અને તારી જેઠાણીને જે 100 પુત્ર થયા છે ને, એ 100 આના જ હાથે મરશે. એને ફૂલાવશો, એના વખાણ કરશો તો એ ધાર્યું કામ કરશે અને એ કુશળ ક્ષેમ રહેશે. છેક સુધી જગતમાં એની જય થશે અને એનું નામ હું બળિયો ભીમ પાડું છું. ભીમસેન નામ પાડ્યું છે એનું બીજા પુત્રનું. કુંતા કહે એ હોય એવો, કુંતા કહે એ એવો હોય, ધરણ મૂકી દેવું. ડાયો ડમરો 32 લખણો કુંવર માગી લેવું. એમ ધારીને ભીમસેનને ઉપાડવાને જાય. 2 હાથ ઘાલીને ઊંચો કરે તોય તલભાર ઊંચો ન થાય. તબ કુંતાએ ગબડાવી મૂક્યો, ભૂમિ પડ્યો નભ ભાળે. ખડખડ ખડખડ દંત કાઢે ને ચરણે રેણું ઉડાડે. ત્યારે કુંતાજી કહે છે કે એ એવો હોય તો કઈ વાંધો નહીં, હું ડાયો ડમરોને 32 લખણો ફરીથી માંગી લઉં છું. એમ ધારીને એમને ભીમસેનને જાણે ઊંચીને થોડો છેટો મૂકી દઉં ધરતી ઉપર, એટલે ઊંચકવા માટે એના શરીર નીચે હાથ ઘાલીને ઊંચો કર્યો, પણ એક તલભાર ઊંચો થતો નથી. ત્યારે કુંતાએ એને ગબડાવી મૂક્યો છે અને ભૂમિ પડ્યો જોવે છે અને ખડ 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 દાંત કાઢે છે ભીમસેન, અને પગોથી ધૂળ ઉછાળે છે, રેણું ઉછાળે છે. પછી કુંતાએ ધ્યાન ધર્યું, ધ્યાન ઇન્દ્રનું ધર્યું, ધારી ઉમંગ. પછી કુંતાએ ધ્યાન ઇન્દ્રનું ધર્યું, ધારી ઉમંગ. તવ ઇન્દ્રે લાવી પુત્ર મૂક્યો, કુંતાજી ઉછંગ. તવ ઇન્દ્રે લાવી પુત્ર જ મૂક્યો, કુંતાજી ઉછંગ. તવ કુંતાજી કહે નારદ ઋષિ, ખુશી થયું મુજ મના. નામ પાડો ને ગુણ દેખાડો, કેવો થાશે આતના. ત્યારે કુંતાજીએ ફરીથી ધ્યાન ધર્યું છે ઇન્દ્રદેવનું. મનમાં ખૂબ ઉમંગ લાવી અને એમને મુનિ દુર્વાસા ગુરુ મહારાજે જે મંત્ર આપેલો છે ઇન્દ્રનો રટ્યો છે, ત્યારે ઇન્દ્રદેવે આવી અને એમના ખોળામાં પુત્ર મૂક્યો છે.
ત્યારે કુંતાજી નારદ ઋષિને કહે છે કે નારદજી, મારું મન ખુશ થયું અને તમે એનું નામ પાડો. આ કેવો થશે? એના ગુણ ગાઓ, મને ગુણ કહો. એવા એના વચન સુણી બોલા નારદ મુના, 32 લખણો આસુત તારો નામ એનું અર્જુના. બહુ બળીઓ બાણાવળી થાશે, શત્રુ સૌએથી થાકે. આગળ જતા અંતર્યામી પોતે રથ એનો હાકે. ત્યારે નારદ મુનિ બોલ્યા છે કે બાઈ, આ ખૂબ 32 લક્ષણો થશે. આ તારો તન, એનું નામ હું અર્જુન પાડું છું. નારદજી એનું નામ અર્જુન આપ્યું છે. એ બહુ બળીઓ અને બાણાવળી થશે અને બધા શત્રુઓ એનાથી ડરશે. અને આગળ જતા થોડા સમય પછી ભગવાન પોતે જ વૈકુંઠવાસી અંતર્યામી એનો રથ હાંકશે. એટલે કુંતા થઈ ઘણી રાજી, ધરણ મૂક્યો હેત લાવી. એટલે માદરી વૃક્ષથી ઉતરી કુંતાજી પાસે આવી. કુંતાજીએ એ પુત્રને ધરણ ઉપર મૂક્યો છે. હવે પેલી બાજુ જે સંતાઈ અને વૃક્ષની પાછળ માદરી જે હંતાઈને આ બધું જોતા હતા કે સાચું છે કે ખોટું, એ કુંતાની જોડે આયા છે. ધન્ય ધન્ય યો બેની મુજમન રેણી, ધન્ય ધન્ય બહેની મુજમન રહેની, દયાથી સામું ભાળો. એક છે મંત્ર તે મુજને આપો, વંજા મેણું મારું ટાળો. માદરી કહે છે કે બેની, મારું મન હવે રહેતું નથી. ધન ધન છે તમને તમારી ભક્તિને. તમે દયા કરીને મારી સામું બાળો અને મારું પણ વંજામેણું ટાળો. એક મંત્ર રહ્યો છે, તમે મને આપો, હું જપું. કુંતા કહે આ છે સુત તારા, કેમ બોલે બોલે આવો. માદરી કહે મંત્ર આપો, હું પણ લેવું લાવો. કુંતાજી કહે છે કે આ બધા પુત્રો તારા જ તો છે, તું આવું કેમ બોલે છે? માદરી કે મને પણ લાવો લેવા દો મંત્રનો. તમે મંત્ર આપો, હું લાવો લઉં છું. તબ કુંતાએ મંત્ર ભણાવ્યો, યશ્વિની કુમાર કેસે. તબ કુંતાએ મંત્ર ભણાવ્યો, યશ્વિની કુમાર કેરો. સ્નાન કરી ધરી ધ્યાન બેઠી, નાખી પલોઠીનો ઘેરો. ત્યારે કુંતાજીએ મંત્ર ભણાયો છે અશ્વિની કુમારોનો. સ્નાન કરી ધ્યાન ધરવા બેઠી છે માદરી. પલોઠીનો ઘેરો વાળ્યો, પલોઠી વાળી છે અને ધ્યાન કરવા બેઠી છે, મંત્ર જપે છે. તબ ત્યાં આયા યશ્વિની કુમાર, બે સૂત મૂક્યા ઉછંગે. તબ માદરીએ કુંતાને આપ્યા, ઊભી થઈ ઉમંગે. અશ્વિની કુમારોએ આવી અને બંને પુત્ર માદરીના ખોળામાં મૂક્યા છે. ત્યારે માદરી ખૂબ ઉમંગથી ઊભી થઈ અને કુંતાને આપ્યા છે અને કહે છે, ઓ બાઈ જાઉં છું ડેરા તંબુ, એ વધામણી જઈને ખાઉં. 2 રથ ને 10-20 સેવક તમકાજે મોકલાવું. માદરી કહે છે કે હું ડેરા તંબુએ જઈ અને વધામણી ખાઉં છું અને 2 રથ અને 10-20 સેવકો આ પુત્રોને તમને લેવા માટે મોકલાવું છું. એમ કહીને માદરી રે ચાલી, કુંતાવદી તે ઠા. કહો નારદ કયો નાનો મોટો, ગુણ ગાઈ ધરો નામ.
તવ નારદ કહે જમણે બેઠો સુત તમારો જેહ, આ બે માં એને મોટો ગણજો વિદ્વાન થાશે તેહ. માદ્રીના ગયા પછી કુંતાજી નારદજીને કહે છે કે હે નારદ ઋષિ મહારાજ, આમાં આ બે અશ્વિની કુમારો જે આપ્યા છે એ પુત્રોમાં કયો નાનો ને કયો મોટો, એમના તમે મને ગુણગાન કરી અને એનું નામ ધરો. ત્યારે નારદજી કહે છે કે જે જમણી બાજુ બેઠા છે, જે તમારો પુત્ર જમણે છે તમારા ખોળામાં, એમાં એને તમે મોટો ગણજો અને એ વિદ્વાન થશે. આગળ કહે છે ત્રિકાળ જ્ઞાની એતન થાશે ફરશે ટીપણું ખોશી, એમાને પ્રભુમાં અંતર નહીં નામ જ સહદેવ જોશી. ત્રિકાળ જ્ઞાની એતન થાશે ફરશે ટીપણું ખોશી, એમાને પ્રભુમાં અંતર નહીં નામ જ સહદેવ જોશી. કે છે કે ત્રિકાળ જ્ઞાની થશે અને ટીપણું હાથે જ રાખશે, એમાં ને ભગવાનમાં અંતર નહીં હોય એટલો એ જ્ઞાન વાળો થશે, જોશ જોવા વાળો થશે અને એનું નામ સહદેવ જોશી રાખો. બીજે સુત જે ડાબાયુ છંગે રૂપ રૂપનો અંબા, નિકુળજી ધરો નામ એનું વર્ણાગિયો અપાર. કે જે ડાવા ઉછંગે બેઠો છે તમારા ખોળામાં, ડાબી બાજુ જે છે રૂપ રૂપનો જે અંબાર છે એનું નામ નિકુળ નકુળ આપ્યું છે, એ ખૂબ વર્ણાગ્યો રહેશે. એ રીતે પોચ પુત્રોના નામ નારદે ધર્યા, પછી ઋષિ કહે આજ્ઞા દે બાઈ તવ કુંતાયુ ચર્યા. એ રીતે પોચ પુત્રોના નામ નારદે ધર્યા, પછી ઋષિ કહે આજ્ઞા દે બાઈ તવ કુંતાયુ ચર્યા, ભાઈ તવ કુંતાયુ ચર્યા. પધારો મહારાજ કરજો ક્ષમા કઈ કર્યા વિદાય, તે પછી ડેરા તંબુએ જાવા ઊભી થઈ કુંતાય. એવી રીતે પાંચ પુત્રોના નારદજીએ નામ આપ્યા છે. પછી નારદ ઋષિ બોલ્યા છે કે હે બાઈ, હવે મને આજ્ઞા આપો. ત્યારે માતા કુંતા એમને હાથ જોડી પ્રણામ કરીને બોલ્યા છે કે મહારાજ ક્ષમા કરજો, કાંઈ ભૂલચૂક રહી ગઈ હોય, મેં તમને તકલીફ આપી એટલે હું તમારી ક્ષમા માંગુ છું. એમ કહી ખૂબ પ્રણામ કરી અને હસ્તે હૈયે એમને વિદાય કર્યા છે. પછી કુંતા માતા ડેરા તંબુએ જવા ઊભા થાય છે. ધર્મને અર્જુનજીને બેસાડ્યા બેઉ ખોંધે, વસ્ત્ર ફાડીને બંને રે સૂતને શીશ સરસા બાંધે. ધર્મને અર્જુનજીને બેઉને બેસાડ્યા બેઉ ખાંધે, વસ્ત્ર ફાડીને બંને સૂતને શીશ સરસા બાંધે. હવે પાંચને લઈને તો જવું, આ બાજુ રથને સૈનિકો તો આયા નથી, એટલે જે વસ્ત્ર લઈને આવ્યા હતા ભેગું એમાંથી અડધું વસ્ત્ર ફાડી અને કુંતાજીએ સહદેવ અને નકુળને, ધર્મને અને અર્જુનજીને માફ કરશો, બેઉને ખભે બેસાડ્યા છે અને સહદેવને નિકુળને કટીએ બેસાડી લીધા છે. પછી સહદેવજીને નિકુળજી કટીએ બેસાડી લીધા, અડધે વસ્ત્રે તે બેઉ તનને કટીશું બાંધી દીધા. અડધાથી ધર્મને અર્જુનજીને બાંધ્યા છે અને અડધા વસ્ત્રથી સહદેવને નિકુળજીને કટીએ બેસાડ્યા બાંધીને. ભીમને ઉચકવાની હિંમત મળે ની લગાર,
જાણ્યું કે એને લઉં ઘસડતો જાલ્યો પગોઠું સાર. એમને ભીમને તો ઉચકવાની હિંમત નથી, એટલે એમ જાણ્યું કે આને ઘસડી લઉં, એટલે પગોઠું પકડ્યું છે, એનો પગ પકડ્યો છે, એક પગ અને એક હાથ. ઘસડવા ગઈ કરગ્રહીને ભીમ હસ્યો ખડખડી, ભુજ ભીમે ત્યો પાછો ખેંચ્યો કુંતાજી ધરણ પડી. ત્યારે ભીમે ખડખડ હસીને એનો હાથ ખેંચી લીધો છે, ત્યારે કુંતાજી ધરણ ઉપર પડ્યા છે. તવ ચારે સૂત રડવા લાગ્યા, કુંતાએ રાખ્યા છાના, વાટ જુએ છે રથ સેવકની સ્વકે તણાયા વાના. ત્યારે કુંતાજીને થોડો ગુસ્સો આવે છે કે મારી હોક સ્વકે મારી રથ અને સેવક લેવા ગઈ, હજી આવી નહીં, એમ કરીને એની વાટ જોવે છે, કારણ કે ભીમે પાડ્યા એટલે. હજી લગી રથ મોકલ્યો નહીં ને હવે હું અકળાવું, આચારને ઊંચકું પણ જાડાને ક્યાં લઈ જાઉં. કે હજી સુધી રથ નહીં આવ્યો, ખૂબ અકળાવા માંડ્યા છે કુંતા કે આ ચારને તો હું ઊંચકી લઉં, પણ આ જાડાને ક્યાં લઈ જાઉં, કેવી રીતે લઈ જાઉં. જો જાઉં એને મૂકીને તો જીવ જંતુ એને મારે, એવે માદરી તંબુએ આવી કંથકને તે વારે. હવે આ બાજુ માદરી એના તંબુએ આવી છે પાંડુ રાજા જોડે. આ બાજુ કુંતા વિચાર કરે છે કે જો મૂકીને જઈશ તો જીવજંતુ ખાઈ જશે ભીમને. હવે માદરી પેલી બાજુ તંબુએ પહોંચીને કહે છે, ઓરે સ્વામી વધ્યું ભલું ઘર સૂત્ર, આપણા ભવિષ્ય ઈશ્વર રીજ્યા પ્રગટ્યા 5 પુત્ર. પાંડુ રાજા એ વાત જાણી હર્ષય અતિશય ચડ્યો, ગોંડા ઘેલા જેવો બન્યો મૂર્છાગત થઈ પડ્યો. હવે માદરી આવી અને પાંડુ રાજાને કહ્યું છે કે સ્વામી, ભગવાને આપણું ઘરસૂત્ર વધાર્યું છે અને આપણા ભવિષ્યને અને પ્રભુ કૃપાથી ઈશ્વર રીજ્યા છે અને આપણે 5 પુત્રો થયા છે. આવું પાંડુ રાજાએ જ્યારે સાંભળ્યું ત્યારે ખૂબ હર્ષ ચડ્યો છે અને ગાંડા ઘેલા જેવો થયો છે પાંડુ રાજા, અને મૂર્છાગત થઈ ગયો, પડ્યા છે મૂર્છામાં, બેભાન મૂર્છામાં. તવ માદરી એ સેવક મોકલ્યા, 2 રથ મોકલ્યા સાથ, કુંતા 4 તન લઈ બેઠી રથમાં, હયું નથી રહેતું હાથ. સૌ સેવકે મળી ભીમને નોખ્યો એક રથમાં, ડેરા તંબુએ ચાલી આયા, પાંડુ પડ્યો છે ત્યાં. હવે માદરીએ ત્યાં સેવકોને 2 રથ મોકલ્યા છે. કુંતા 4 છોકરા લઈને એક રથમાં બેઠા છે, એમનું હૈયું નથી રથથી સમાતું, અને બીજા રથમાં બધા સેવકોએ ભેગા મળીને ભીમને માં નાખ્યો છે. એમ કરીને બધા ડેરા તંબુએ ચાલી આવ્યા છે જ્યાં પાંડુ રાજા પડ્યા છે. પાંડુ રાજા જ્યાં પડ્યા ને ત્યાં આવી કુંતાએ, વલ્લભ કહે શ્રોતા સુણો ને પાંડવ ચરિત્ર કથાએ, સિયાવર રામચંદ્ર કી જય. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય. મારા શ્રોતાજનો, હવે આપણે આગળ 24મા કડવામાં જોશું શું થાય છે. ત્યાં સુધી બધા મહાભારત સાંભળનાર સર્વે શ્રોતાઓને મારા
ઓમ નમો નારાયણ.